આણંદના આંકલાવના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 3 મહિલાઓ સહિત 18ની ધરપકડ, ઝડપાયેલા તમામ લોકો વડોદરાના બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારી હોવાનો ખુલાસો. પોલીસે સ્થળ પરથી 8 કાર અને 22 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફાર્મ માલિક સહિત કુલ 22 શખ્સ સામે ગુનો નોંધાયો. સુરતમાં કરોડોની ઠગાઈનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. 29 લાખની છેતરપિંડીમાં 5 મહિનાથી નાસ્તો ફરતો હતો આરોપી. સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપીને મુંબઈથી આરોપીની ધરપકડ કરી. આરોપીએ વર્ષ 2023માં 80,000ના ભાડેથી કંપની મેળવી હતી. કંપની દ્વારા ઊંચા વળતરની લાલચે ઠગાઈ કરી. આરોપી કમિશન પર બેંક ખાતા મેળવીને નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. અમદાવાદમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના કર્યા શ્રી ગણેશ. એક સાથે એક સમયે 15 મહાનગરપાલિકાના ભાજપ ઉમેદવારોના જનસેવા સંકલ્પ કાર્યક્રમથી સીએમએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા. કાંકરિયા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ કોર્પોરેશનના 192 ભાજપના ઉમેદવારોને પ્રતિજ્ઞા લેવડાવી. વડોદરામાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરાવી. જનસેવા સંકલ્પ કાર્યક્રમથી ડેપ્યુટી સીએમએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા. હર્ષ સંઘવી વડોદરામાં ભાજપના 76 ઉમેદવારોને પ્રતિજ્ઞા લેવડાવી. વડોદરામાં કોંગ્રેસ પર વરસ્યા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી. સંબોધન દરમિયાન કહ્યું કે કોંગ્રેસીઓને પેટમાં દુખી રહ્યું છે અને ઊંચા નીચા થઈ રહ્યા છે. હું લુખ્ખા અને ટપોરીઓને નહીં છોડું. અમારા આ નિર્ણયથી કોંગ્રેસીઓને પેટમાં દુખે તે વ્યાજબી છે. રાજકોટમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમથી ભાજપે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ભાજપે ચૂંટણી સંકલ્પ પત્રની જાહેરાત કરી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ ઉમેદવારો પાસે સેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ ભાજપના 72 ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યા. સુરતમાં પણ ભાજપના ઉમેદવારોએ સેવાનો સંકલ્પ લીધો. જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ભાજપે કર્યા પ્રચારના શ્રી ગણેશ. સુરત મહાનગરપાલિકાના 120 ઉમેદવારોને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સંકલ્પ લેવડાવ્યો. સુરતના વિકાસ અને જનસેવા માટે કામ કરવા લીધા શપથ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં બળવો યથાવત. ભાજપના પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાતા ખાનગી બેઠક મળી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બગીચામાં યોજી બેઠક. ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષને ફાયદો થાય તેવી રણનીતિ ઘડવામાં આવી. ઉમેદવારોને સોસાયટીઓમાં ન ઘૂસવા દેવાની ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસે અમદાવાદમાં પાથરણું પાથરી વેપાર કરતી મહિલાને ઉમેદવાર બનાવી. રવિવારી બજારમાં રમકડાનો ધંધો કરતી આશા દંતાણીને કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી ટિકિટ આપી. આશા દંતાણી 20 વર્ષથી રસ્તા પર રમકડાનો ધંધો કરે છે. આશાએ કહ્યું કે કોંગ્રેસે સામાન્ય માણસને ટિકિટ આપી માન વધાર્યું છે. કોર્પોરેટર બન્યા બાદ પણ પાથરણાનો વેપાર તો ચાલુ જ રાખશે. અમદાવાદ કોંગ્રેસે કોર્પોરેશનમાં 50%થી વધુ કોર્પોરેટરને ટિકિટ ન આપી. 23માંથી 11 કોર્પોરેટરને જ રિપીટ કરાયા. ધારાસભ્યોની જીદ અને અનામતને કારણે કોર્પોરેટરોના પત્તા કપાયા છે. શૈલેષ પરમારના નજીકના શહેજાદ ખાન પઠાણ જ રિપીટ થયા. શૈલેષ પરમારના વિધાનસભા વિસ્તારમાં આવતા બોર્ડના 10 સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કપાઈ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણીને લઈને નારાજગી. શહેર ભાજપ મંત્રી બિપિન પટેલને ટિકિટ ન મળતા કાઢ્યો બળાપો. સોશિયલ મીડિયા પર જાતિવાદને વંદન લખીને રોષ ઠાલવ્યો. શહેર ભાજપ મંત્રીની પોસ્ટને લઈને ભારે વિવાદ સર્જાયો. સુરતના બોર્ડ નંબર 27 પાટીદાર યુવકોને ટિકિટ ન મળતા ઉઠ્યો વાંધો. વિવિધ સમાજના અગ્રણીઓએ યોજી બેઠક. ભાજપ સિવાય અન્ય પાર્ટીને મતદાન કરવા નિર્ણય લેવાયો. અન્ય વિસ્તારોમાં રહેતા ઉમેદવારોને ટિકિટ મળતા જનતામાં નારાજગી. ગત ટર્મના કોર્પોરેટરે કોઈ પણ કામ ન કર્યું હોવાનો આક્ષેપ. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ. પોલીસ ઉમેદવારોને ધમકાવતી હોવાનો દાવો. ખાનગી કપડામાં પોલીસ ઉમેદવારોના ઘરે પહોંચી રહી હોવાનો પણ
આરોપ લગાવ્યો. કહ્યું કે પોલીસ ઉમેદવારોને ખોડવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પોલીસ આપના ઉમેદવારોને ધમકાવી રહી છે. ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે તે માટે પોલીસને મેદાનમાં ઉતારવામાં આવી. કોંગ્રેસે ભાજપના કહેવાથી 200 સીટ પર ઉમેદવારો ઊભા રાખ્યા હોવાનો કર્યો આક્ષેપ. મત તોડવાના હેતુથી કોંગ્રેસના ઉમેદવારો ઊભા રાખ્યા. રાજકોટના વિંછિયા તાલુકામાં આમ આદમી પાર્ટીની અંદર પડ્યું ગાબડું. ભડલી બેઠક પર આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા. હંસરાજ ભાલાળા સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા. કુંવરજી બાબડિયાએ પહેરાવ્યો ભાજપનો ખેસ. જૂનાગઢમાં ચૂંટણીમાં ઉમેદવારી માટે રાફડો ફાટ્યો છે. જિલ્લા પંચાયતની 30 બેઠક માટે 161 લોકોએ ઉમેદવારી નોંધાવી. તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 714 જેટલા ફોર્મ ભરાયા. નગરપાલિકાની ચૂંટણી માટે 120 ઉમેદવારી પત્રક ભરાયા. જૂનાગઢની કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં નારાજગી છવાઈ ગઈ. ભાજપના મહિલા હોદ્દેદારોએ વ્યક્ત કર્યો બળાપો. ટિકિટનું વચન આપી ટિકિટ આપવામાં ન આવી હોવાનું જણાવ્યું. પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે આક્ષેપ કર્યા. આયાતી ઉમેદવારોને ટિકિટ આપી હોવાનો આરોપ થયો. નારાજ મહિલા હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી. જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં પડ્યું ભંગાણ. SC/ST સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા ગયા. સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આમ આદમી પાર્ટીમાં પાયાના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો. આ ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ સાથે પાર્ટી છોડી. ગાંધીનગરના કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પોલીસ પર આક્ષેપ કર્યા. પોલીસ કોંગ્રેસ ઉમેદવારોને ધમકી આપતી હોવાનો આરોપ. સાંતેજ પીઆઈ કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવી રહ્યા હોવાનો દાવો. કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કચ્છની સુમરાસર જિલ્લા પંચાયત બેઠક અંગે વિવાદ સર્જાયો. જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપનાર શ્યામજી વાણિયાએ ટિકિટ વહેંચણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. બેઠક પર ગેરરીતિ થઈ હોવાના દાવા સાથે જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજી જોધાણી અને ઉપપ્રમુખ પર આરોપ. ભીમજી જોધાણી અને હરી ગાગલેએ ટિકિટ માટે ડીલ કરી હોવાનો દાવો. અરવલ્લીમાં એક ઉમેદવારે 2 પક્ષોને દોડતા કર્યા. ધનસુરા પંચાયતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જ ઉમેદવારને ચૂંટણીનું મેન્ડેટ આપ્યું. ઉમેદવારે બંને પક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં રમૂસ બેઠક પર આપેલા મેન્ડેટ માટે બંને પક્ષોએ ભીખુસિંહ ચૌહાણનો સંપર્ક કરવા દોડધામ કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ અમરેલીમાં ભાજપમાં થયો ગોટાળો. ગઢા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના 2 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. શિલ્પા મકવાણાની ટિકિટની જાહેરાત બાદ નીલમ ઝાલાએ પણ ઉમેદવારી નોંધાવી. શિલ્પા મકવાણાએ ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ બદલાયું હોવાનો દાવો. ધારાસભ્ય કાર્યકરની ટિકિટ કાપીને સંબંધીને ટિકિટ આપી હોવાનો આક્ષેપ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ. આપના ઉમેદવારોના નોમિનેશન રદ થાય એવા ષડયંત્રની આશંકા વ્યક્ત કરી. કહ્યું કે જનતા સાથે ઊભી હોય ત્યારે કોઈ ષડયંત્ર કામ નહીં આવે. આપ માત્ર વ્યવસ્થાનો ભાગ, ચૂંટણી જનતા લડી રહી છે. બનાસકાંઠાના થાવર ગામે મોટી રાજકીય ઉથલપાથલ. 50 કાર્યકર્તાઓ ભાજપ અને આપ છોડી કોંગ્રેસમાં જોડાયા. ફોર્મ ભરાયા બાદ અસંતોષને કારણે પક્ષ છોડ્યો. પૂર્વ ધારાસભ્ય નથા પટેલ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે પક્ષમાં આવકાર્યા. અમરેલીના સાવરકુંડલાની પાલિકામાં આપ ઉમેદવાર અમીના ચૌહાણે ફોર્મ ફાડતા નોંધાઈ પોલીસ ફરિયાદ. ચૂંટણી અધિકારી સમક્ષ ઇરાદાપૂર્વક ફાડી નાખ્યું હતું ફોર્મ. વિગતો બાકી હોવાનું કહીને અધિકારી પાસેથી ફોર્મ પરત લીધું હતું. વોર્ડ નંબર 9માંથી અમીના ચૌહાણે કોંગ્રેસમાંથી ભર્યું હતું ફોર્મ. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 ભાઈઓ સામ સામે આવ્યા. રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી અને તેને લઈને ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો કે વલ્લભ પટેલે હાંસોટમાં કામ કર્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. લાલસાને કારણે વલ્લભ પટેલ ભાજપમાં જોડાઈ ન શક્યાનો પણ દાવો કર્યો.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 2માં એક સાથે 2 ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યું. શમસાદ અલી સૈયદ અને કુતુબુદ્દીન પટેલ બંને ઉમેદવારી નોંધાવી. શમસાદ અલી સૈયદના મેન્ડેટ પર શહેર પ્રમુખે આશંકા વ્યક્ત કરી, તો કુતુબુદ્દીન પટેલે મેન્ડેટ સોશિયલ મીડિયામાં રજૂ કર્યું. તપાસ કરી સાચો ઉમેદવાર જાહેર કરવાનું શહેર પ્રમુખે જણાવ્યું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. નવયુવાન ઉમેદવારને ટિકિટ આપવાનું કર્યું સૂચન. કહ્યું કે મને જીતાડનારા કાર્યકરને ટિકિટ આપો. મને જીતાડવા સેંકડો કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે. આવા કાર્યકરોને પણ તક મળવી જોઈએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો. ચૈતર વસાવાના ખાસ ગણાતા જગદીશ વસાવાએ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી જગદીશ વસાવાએ રાજીનામું આપ્યું છે. અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો. સોસાયટીઓની બહાર રાજકીય પક્ષોનો બહિષ્કાર કરતા પોસ્ટર લાગ્યા. કોઈ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાની બેનરમાં ચેતવણી આપી. રસ્તા અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો. સુરતમાં ઉત્તરાયણ વિસ્તારની ગોકુલ પાર્ટ 2ના સોસાયટીના રહીશોએ રસ્તા મામલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાને લીધે સ્થાનિકોમાં રોષ. નાણાં ન ભર્યા હોવાને લીધે રોડ ન બન્યાનું તંત્રએ રટણ કર્યું. સ્થાનિકોએ રસ્તાની સમસ્યાને લીધે તમામ પક્ષોનો વિરોધ કરી નવો રોડ બનાવવા માંગ કરી. અરવલ્લીના મોડાસાના પાવન સિટી વિસ્તારમાં સ્થાનિકોએ મતદાન ન કરવાનો લીધો નિર્ણય. વિસ્તારમાં ગટર, રસ્તા, સફાઈ તેમજ પાણી સહિતની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ. 565 જેટલા ફ્લેટમાં 3000 જેટલા લોકો રહેતા હોવા છતાં રજૂઆત કરાયા બાદ નથી આવ્યો સમસ્યાનો ઉકેલ. રાજકોટના જસદણમાં નવા બનેલા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે લોકોએ રસ વ્યક્ત કર્યો. નવો બનેલો રોડ હાથથી ઉખડી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે નવા બનેલા આ રોડમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. સ્થાનિકોએ સારી ગુણવત્તાનો રોડ બનાવી આપવાની માંગ કરી. રાજકોટના વેજા ગામના વાસીઓ મચ્છરના ત્રાસ વચ્ચે જીવન જીવી રહ્યા છે. ગામમાં મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે ગામમાં કોઈ દીકરી નથી આપતું. મહેમાનો પણ સાંજે ગામમાંથી ભાગી છૂટે છે. અત્યંત લાચારી અને શરમમાં ગ્રામજનોએ ઠેર ઠેર મચ્છરદાની બાંધીને વસવાટ કરવો પડે છે. ગામની ભાગોળે નાળામાં ઉગી નીકળેલી જળકુંભીઓ આ મચ્છરની સમસ્યાનું મુખ્ય કારણ છે. સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓની લાઇન જોવા મળી. મહારાણા પ્રતાપ અને ઈશ્વર પેટલીકર શાળા બહાર વાલીઓની લાંબી કતારો લાગી. ધોરણ 8 સુધીના 200 એડમિશન માટે 3000થી વધુ ફોર્મ ભરાયા. ઉદ્યોગોમાં મંદી અને મોંઘવારીને કારણે લોકો સરકારી શાળાઓ તરફ વળ્યા છે. દેવભૂમિ દ્વારકામાં નિયમોનું ઉલ્લંઘન કરી લાઇન ફિશિંગ કરતી 55 બોટ ઝડપાઈ. પોલીસે ખાનગી બોટથી દરિયામાં 8 નોટિકલ માઇલ સુધી તપાસ કરી. ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી કરી. વધુ નફો કમાવવાની લાલચે માછીમારો 4 ગ્રુપ બનાવી દરિયામાં ગેરકાયદે ફિશિંગ કરતા હતા. બોટ માલિક ટંડેલો સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.